રાજકોટમાં વકફ બોર્ડના નામે દાણાપીઠમાં 3 દુકાનો દાદાગીરીથી ખાલી કરાવવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવાબ મસ્જિદ ખાતે ગયા। 3 હિન્દુ વેપારીઓની દુકાનોનું સામાન બહાર ફેંકી બળજબરીપૂર્વક ખાલી કરાવવામાં આવી હતી। વેપારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફારૂક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો। ગુનો નોંધાતા ફારૂક મુસાણી સહિત 9 લોકોની અટકાયત કરી। વેપારીઓને પોલીસે દુકાનો અને સામાન પરત કરાઈ હતી। ત્યારબાદ અટકાયત કરાયેલા તમામ આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા। જે વસ્તુ થઈ હતી મેં એને બતાવી કે આ લોકોએ આવી સીધું તાળો તોડી માલ બહાર ફેંકી દીધો। એની પાસે રૂબરૂ જતા એ વકફ બોર્ડનો કોઈ કાગળ દેખાડો કે અમારી પાસે ઓર્ડર છે એટલે અમે દુકાનનો કબજો લઈ લઈએ છીએ, તમારો સામાન બહાર અમે કાઢી નાખીએ છીએ। હર્ષભાઈ તમને શું કીધું? હર્ષભાઈ પૂછ્યું શું હતું તમને? હર્ષભાઈ એ જ પૂછ્યું હતું આ કેવી રીતે શું થયું બધી વિગત જણાવો, જે કાંઈ થયું છે ખોટું થયું છે અને પોલીસમાંથી તમને પૂરો સપોર્ટ મળ્યો કે નહીં? મેં આ પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે।